આના પર આજથી રેડિયો શરૂ થતા ખાલી પવિત્ર પેલું નહીં. રમજાન માસને લઈને નાની બજારમાં વેપારીઓ દ્વારા તરબૂચનો કરાયો ખડકલો. અત્યારે બનાસકાંઠામાં ખેતી ન થવાથી મહારાષ્ટ્રથી તરબૂચ લાવી અને અહીંયા વેચાણ અર્થે લાવેલા છે. આ સંદર્ભે વેપારી વિજય પટણીએ પોતાની આપી પ્રતિક્રિયા. વિજયભાઈ, અત્યારે રમઝાનના 2 દિવસ બાકી છે અને અત્યારે જે ફ્રૂટ અને અત્યારે જે મોટા પ્રમાણમાં તરબૂચ દેખાય છે, કઈ રીતના છે, ક્યાંથી આવે છે અને કઈ રીતનો વેપારને કેટલા સમયથી કરો છો આપ? હું છેલ્લા 30-35 વર્ષથી આ ધંધામાં છું, બરાબર. વત્તા આ વર્ષે આપણે રમઝાન મહિનો વહેલા આવવાથી આપણા બનાસકાંઠામાં હાલ ઘઉં, પછી ઘઉં રાયડાની ખેતી છે, એટલે આપણા બનાસકાંઠામાં થયા નથી, એટલે આ માલ હાલ મહારાષ્ટ્રથી આવે છે ને અમે અમદાવાદથી થોડું લાવીને અમારું જીવન ગુજારો કરીએ છીએ. 35 વર્ષથી ધંધો કરો છો હા. મુસ્લિમ વિસ્તારમાં, હા. કેવો અનુભવ કરો છો? અમે પોતાના ભાઈ તરીકે રહીએ છીએ, ભાઈચારા છીએ. એમના વગર અમૂન ના ચાલે ને એમના વગર અમૂને ના ચાલે. અમે ઘેર હોઈએ તો અમારે 2 થી 3 વખત નાની બજારમાં આવવા જોઈએ, ચા પીવા જોઈએ, બધાને ભાઈઓની હારે હરી મળીને બેસવા જોઈએ. કેટલા વર્ષોથી આ સંકળાયેલા છો તમે લોકો? અમે મારે તો હાલ 50 વર્ષની ઉંમર થઈ, પણ હું છેલ્લા 35 વર્ષથી મારો એનો અનુભવ છે ને 35 વર્ષથી બધું કામકાજ સારું રીતે દેખું. શું કહેવા માગો છો કોમી એકતા માટે, કે કેવો સંબંધ હોવો જોઈએ ભારતીયોને? અમારે હોય કોમી એકતા જેવું છે જ નહીં. પોતાના ભાઈઓ જેવા જ રહીએ છીએ. અમે એકબીજા હારે મળીએ છીએ, હારે બેસીએ છીએ.